rahmatullahi wa barakatuh. વઆલૈકુમુસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. રાશિદભાઈ, શું ખેલે તો છે યા કોઈ ટેન્શન મૂકો? તમને શું લાગે છે? આ તો હાલ લેબુ ખાઈને આવ્યો એટલે મારું મોઢું આવું છે. આ ગળાનું દોરું નોશીન ચો જઈ રહ્યા છો? શું ટૂંકો ખાવા જઈ રહ્યા છો? બહેરાથી કંટાળા કે શું? અરે અહમદભાઈ, તમે તી દુનિયામાં રહો છો? શું જંગલમાં રહો છો કે કોઈ ચીજની ખબર જ નથી? આજનો જમાનો તો મોબાઈલ ઇન્ટરનેટનો છે. લોકો ચોથી ઈચ્છો પહોંચી ગયા. લોકો 25,000 ની સ્પીડે દોડી રહ્યા છે અને તમે ઊંટોના જમાનામાં હેડી રહ્યા છો. શું અંગૂઠા છાપશો કે શું? ના રાશિદભાઈ, શું અને ઘણું બધું નોલેજ પણ છે. અસલમાં તમે જે ઇન્ટરનેટની વાત કરી રહ્યા છો એની આગળ પાછળની કોઈ ખબર નથી. ખાલી હાલ શું થઈ રહ્યું છે એની જ ખબર છે. શું તમને ખબર છે ઇન્ટરનેટનો શું મતલબ? ના, ઇન્ટરનેટ શું બલાનું નામ છે? તમે બતાડો. ઇન્ટરનેટનો માયનો ઇન્ટર એટલે અંદર દાખલ થવું અને નેટ એટલે જાલ. મતલબ દુનિયાના બધા જ માણસોને જાદુ બતાવવા. આ પૂરી દુનિયાના માણસો મોબાઈલ ઇન્ટરનેટના ચસ્તી બની જશે. જવાન મર્દ, જવાન ઓરતો, ગેડા આદમી અને ગેડી ડોશો અને દૂધ પીતો લઈને છોકરા બધા જ એના નશામાં મસ્ત હતી અને એના જાદુ ફસાયેલા છે. અલે આ જો તેના હોકા પડી મોબાઈલ અલે સ્માર્ટ કરતા પૂછો મોબાઈલમાં શું જોતા હતા? અલ્યા આઈતા, મોબાઈલમાં શું જોતું તો? શું કોઈ ખોરાઈ જશે કે 2002 ની લિસ્ટમાં દાદાનું નામ આવતું હતું? અરે કાકા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર મોમા ભણા અને જેઠાલાલ અને 4 ગુંડા પોલીસ અને પાકિસ્તાની સિરિયલો અને શોર્ટ વિડિયો જોઈને ટાઈમ પાસ કરતો હતો. એમાં શું વાંધો છે? આ બધું જોવાથી ગુનો તો થતો નથી. મરવા જેની પૈસા બોઠા મારશી એટલે ખબર પડશે કે ગુનો થાતો કે નતો થાતો. પહેલા મોલ સાહેબને પૂછો, પછી જુઓ. અલ્યા દાઉદ, તું શું જોતો તો? કાકા, હું તો યુટ્યુબર છું. હું તો વિડિયો બનાવી યુટ્યુબ પર અપલોડ કરું છું અને એનાથી હારા મારા પૈસા કમાઉં છું. દાઉદ, મોબાઈલમાં જેટલા કલાક ટાઈમ પાસ કરે છે? ઉસ્માન કાકા, આખા દાડામાં ખાલી 6-7 કલાક જ જોઉં છું. અલ્તા, તું જેટલા કલાક મોબાઈલ જોવે છે? ઉસ્માન કાકા, હું તો મોબાઈલ બોલું. ઉસ્માન કાકા, હું તો મોબાઈલ ખોલું એટલે એવો ચસ્કો લાગે છે એટલે ખબર
ખબર છે ના કાકા બધોથી મોટો ફિતનો બેહયાઈ છે બેશરમ બની જવું બેહયાઈ મુઆશરામાં દાડે દાડે વધી રહી છે ઓરતના અંદર શર્મ આયા બાજી ન રહી અને મન પર બેશરમ બની રહ્યા છે આ બેહયાઈ અને બેદિનિયાઈ ચોથી આ મોબાઈલ ઇન્ટરનેટ ના જરીએથી આવી બીજોની વાત છોડો આપના સમાજની છોડીઓ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર ઇશ્ક મોહબ્બતની વાતોમાં ફસાઈને ઘેરોના હાથી નાસી જઈ અને આપણે ઈ સમજીએ છીએ કે મારી છોડી તો ઓનલાઈન ખરીદી કરવામાં હોશિયાર છે એને તમે છાપી પાલનપુર જવાની જરૂરત નથી અરે અલ્તાફ આપણી છોડીઓ પર નજર રાખો કોઈ આપણી છોડીના બારામાં જોન કરે તો એને દિમાગમાં લો અને કેવા વાળાના દુશ્મન નામ જો અને ઈઓના મોબાઈલની હિસ્ટોરી ચેક કરતા રહો અને આપણી છોડીનો મોબાઈલ નંબર પારકા માણસોને ના લો કોઈને દૂધથી ધોયેલા મત સમજો ઉસ્માન કાકા ઈમુ શું થઈ ગયું આજના જમાનામાં મોબાઈલ ઇન્ટરનેટ ઇન્સ્યોરન્સની મોટી જરૂરત બની જાય બધા જ કોમ મોબાઈલ ઇન્ટરનેટ દીધો છે અલ્તાફ એવું લાગે છે કે તને મારી વાત સમજમાં નથી આવતી આ મુફ્તી સાહેબ તમને અને તમારી ટીમને અચ્છી તરહથી સમજાવશે આ મુફ્તી સાહેબ મોબાઈલ ઇન્ટરનેટ પર પીએચડી કરે છે એટલે એનો ફાયદો અને એનું નુકસાન બતાડશે હા મુફ્તી સાહેબ બતાડો ઇન્ટરનેટ નો શું નુકસાન છે અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ વાલૈકુમ અસ્સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ હું કઈનો તમારી વાતો સાંભળી રહ્યો તો મોબાઈલ ઇન્ટરનેટના ફાયદા તો બધાને ખબર છે ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ ઇન્ટરનેટની દુનિયામાં હલચલ મચાવી દીધી છે પૂરી દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઈ મોબાઈલના જરિયે પણ તબ આ એના માટે છે જેને એની જરૂરત હોય કોઈ માણસ અગર જરૂરત વગર મોબાઈલ વાપરે તો એના ફાયદા કરતા વધારે નુકસાન થાય છે અમારી ઘરની ફેમિલીના પહાણ 4 મોટા મોબાઈલ છે મારા અપ્પાના પહાણ આઈફોન મારી અમ્મીના પહાણ માઇક્રોમેક્સ મારી ઘરવાલીના પહાણ વનપ્લસ અને મારી પાસે એપલ છે બધા જ મોબાઈલનું ટાઈમ બરબાદ કરે છે WhatsApp અને Facebook પર લાદેલા જ હોય છે બધા ફોલોવરોની ખૈરિયત તો પૂછીએ છીએ પણ ગરબૂત પોતાના ઘરના મા બાપના
સમજ્યું કે મોબાઈલ ઇન્ટરનેટ ગલત વાપરવાથી દુનિયા અને આખિરત બે ખરાબ થાય છે. આજથી અમે પાક્કો ઈરાદો કરીએ છીએ કે મોબાઈલને જરૂરત વગર હાથ પણ નહીં લગાડીએ.